કેમ છો સાહેબ? અરે મજામાં સાહેબ, તમે કેમ? મજામાં? હું પણ મજામાં છું. તમને આ મળીને ખૂબ જ આનંદ થયો સાહેબ. સાહેબ, મારી તમારી પાસેથી કંઈક જાણકારી જોઈતી હતી કે 2 પૈડાના વાહન અને 4 પૈડાના વાહનમાં શું શું ડોક્યુમેન્ટ જરૂરી હોય છે, તો થોડી જાણકારી આપશો? જરૂર. 2 પૈડાના વાહનોના હેલ્મેટ ખૂબ જરૂરી છે और 4 પૈડાના વાહનમાં સીટ બેલ્ટ લગાવવો ખૂબ જરૂરી છે. આના ડોક્યુમેન્ટ્સને વાત કરીએ તો ડ્રાઇવિંગ લાઇસન્સ જરૂરી છે, રજિસ્ટ્રેશન હોવે જરૂરી છે, बीमा होने बहुत जरूरी છે અને પ્રદૂષણ પ્રમાણપત્ર હોना જરૂરી છે. ખૂબ સરસ સર. મતલબ કે 2 પૈડાના વાહનમાં તમે જો હેલ્મેટ લગાવો તો એક્સિડન્ટ ટાઈમે તમારું માથું ફૂટતું બચી જાય, કુલ મળીને કે આપણી જીવ બચી જાય. તો સર, તમારી પાસેથી મને ખૂબ સારી એવી જાણકારી મળી, તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને સાહેબ, હું તો તમને ગુજરાતી ફોલો કરતો આવ્યો છું, હું ગુજરાતથી જ તમને જોતો આવ્યો છું, તો આજે તમારી સાથે મુલાકાત થઈ એ બદલ ખૂબ ખૂબ આભાર અને ખૂબ આનંદ આવ્યો. ધન્યવાદ ધન્યવાદ. तनिक कुछ गुजराती हो जाए. હું ગુજરાતી જનતાને વિનમ્ર વિનંતી કરું છું કે જે સાહેબે કહ્યું એ પ્રમાણે જો તમે 2 વ્હીલર વાહનમાં હેલ્મેટ જરૂરીથી પહેરશો અને 4 વ્હીલર વાહનમાં સીટ બેલ્ટ લગાવવાનું ના ભૂલો તો તમારું જીવનું જોખમ અડધું થઈ જશે. મતલબ કે તમારી સેફટી ખૂબ વધી જશે. સરે જે જનતા માટે જે વિડીયો બનાવ્યો છે અને જે વિડીયો એ અહીંથી વાયરલ કરે છે, દરેક જગ્યાએ જે જાણકારી આપે છે જે લોકોને, એ સર માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા ધન્યવાદ. તમે ગુજરાતી જનતાને બીજો કોઈ સંદેશ મોકલવા હોય તો મોકલી શકો છો. બિલકુલ સાહેબ, હું ગુજરાતી જનતાને એ સંદેશો આપવા માંગુ છું કે આપણે ગમે ત્યાં રહીએ પણ ટ્રાફિક પોલીસના જે નિયમો છે એનું જરૂર પાલન કરો. હું મધ્યપ્રદેશમાં પાછલા 20 વર્ષથી અહીંયા રહું છું. હું ગુજરાત અમદાવાદનો રહેવાસી છું, પણ હું પાછલા 20 વર્ષથી મધ્યપ્રદેશમાં શેડોલ જિલ્લામાં રહું છું. પણ મેં ટ્રાફિક પોલીસના નિયમોનું કદી ઉલ્લંઘન નથી કર્યું. હું ગુજરાતમાં રહેતો ત્યારે પણ તેમના નિયમોનું પાલન કરતો હતો અને અહીંયા પણ એમના નિયમોનું જ પાલન કરું છું. તમને હું સંદેશો આપું છું કે તમે ગમે ત્યાં કોઈ પણ રાજ્યમાં, કોઈ પણ શહેરમાં, કોઈ પણ ગામમાં ગમે ત્યાં રહો પણ ટ્રાફિક પોલીસના નિયમોનો કદી ઉલ્લંઘન ના કરશો. એમના નિયમોનું પાલન કરશો તો તમારું જીવન સુખી થશે અને જીવન બચી જશે. ધન્યવાદ.